સ્માર્ટ સિટી બનવાના સપના જોતા રાજકોટના સપનાની જે ગતિ છે, આ ગતિને વેગ મળવાની જગ્યાએ આ ગતિ જે છે અવરોધાઈ ગઈ છે. અને આ અવરોધનું કારણ છે કે રાજકોટની અંદર જે વિકાસ કાર્યોનું સ્વપ્ન આપણે સૌએ સેવ્યું, જવાબદાર અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, બધાએ સેવ્યું, પરંતુ એને પૂરા કરશે કોણ? કારણ કે તમને જાણીને નવાઈ લાગશે, રાજકોટ મહાનગરપાલિકાની અંદર 50 થી વધુ અધિકારીઓની ઘટ છે. હવે જો અધિકારીઓ જ નહીં હોય તો રાજકોટના વિકાસ કાર્યોને કરશે કોણ? આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટ જે ગુજરાતના મુખ્ય મહાનગરોમાંનું એક છે. રાજકોટ નો જે વિકાસ છે હરણફાળ ભરી રહ્યો છે ને રાજકોટ વાસીઓ પણ એના સપના સેવી રહ્યા છે, પરંતુ રાજકોટ વાસીઓના આ સપનાને રોક લાગી ગઈ છે. કારણ કે જે વિકાસ કાર્યોને આપણે માત્ર સ્વપ્નાઓ જોઈ રહ્યા છીએ, એ સ્વપ્નાઓને સાકાર કોણ કરશે? એને સાકાર કરનાર, એ વિકાસ કાર્યોને વેગ આપનાર, એના પર કામ કરનાર અધિકારીઓ તો રાજકોટ પાસે છે જ નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે હું આ શું કહી રહી છું, પરંતુ આ કોઈ મિથ્યા નથી. આ હકીકત છે કે રાજકોટ પાસે 50 થી વધુ અધિકારીઓની ઘટ છે. રાજકોટની અંદર ક્લાસ 1 હોય કે 2 હોય, અધિકારીઓની ઘટ છે. અને કેટલાય એવા પદો છે જેના ઉપર અત્યારે ઇન્ચાર્જ અધિકારીઓ કામ કરી રહ્યા છે, ને કેટલાય એવા પદો છે જે અત્યારે ખાલી પડેલા છે. સૌથી પહેલા તો આ આખો મામલો શું છે તેના વિશે તમને થોડી વિગતે વાત કરું તો રાજકોટની અંદર જે રીતે મેં અગાઉ વાત કરી કે 50 થી વધુ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની જગ્યાઓ છે ખાલી પડી છે, અને 19 થી વધુ મહત્વના એવા હોદ્દાઓ છે જે માત્ર ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા જ જે કામગીરી છે એ ચલાવવામાં આવી રહી છે. અને બાકીના જે હોદ્દાઓ છે, બાકીના જે પદો છે, ત્યાં અત્યારે કોઈ પણ અધિકારીઓ હાજર નથી. ગઈ જે જનરલ બોર્ડની મીટિંગ હતી એમાં પણ આ મુદ્દાને લઈને ખૂબ હોબાળો થયો હતો. સૌથી પહેલા તો જે આંકડાઓ અમારી પાસે આવ્યા છે એ આંકડાઓ વિશે તમને વાત કરું કે જે મહત્વના પદો ઉપર કાયમી અધિકારીઓનો જ્યાં અભાવ છે, એમાં સૌથી પહેલા તો ક્લાસ 1 ની જો વાત કરું તો એમાં 17 એવી જગ્યાઓ છે જ્યાં અત્યારે ઇન્ચાર્જ અધિકારીઓ કામ કરી રહ્યા છે. જેમાં સૌથી પહેલા આવે છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર. એની 6 જગ્યાઓ જે છે એ ખાલી પડેલી છે ને ત્યારે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ત્યાં કામગીરી કરી રહ્યા છે. સિટી ઇજનેર જે છે, સિવિલ ના સિટી સ્પેશિયલ ઇજનેર જે હોય છે એની 2 જગ્યાઓ ખાલી પડેલી છે. એ સિવાય એડિશનલ સિટી એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, ત્યાં સુધી કે રાજકોટ પાસે પોતાના મ્યુનિસિપલ કમિશનર તો છે પણ નાયબ મ્યુનિસિપલ કમિશનર નથી. અત્યારે ત્યાં ઇન્ચાર્જ નાયબ મ્યુનિસિપલ કમિશનર કામગીરી કરી રહ્યા છે. એ સિવાય એડિશનલ સિટી જે ઇજનેર છે, આઈટીના ડાયરેક્ટર, ચીફ ફાયર ઓફિસર, પે એન્ડ પાર્ક્સના ડાયરેક્ટર અને પર્યાવરણ ઇજનેર, આ બધી એવી જગ્યાઓ છે જ્યાં અત્યારે ઇન્ચાર્જ અધિકારીઓ પોતાની ફરજ જે છે એ બજાવી રહ્યા છે. અને વર્ગ 2 માં પણ આવું છે કે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક આઈટીના ડેપ્યુટી ડાયરેક્ટર, આ 2 જગ્યાઓ પર પણ ઇન્ચાર્જ અધિકારીઓ કામ કરી રહ્યા છે. એટલે આ 19 જેટલા તો હોદ્દાઓ એવા છે જ્યાં ઇન્ચાર્જ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. અને જે રીતે મેં અગાઉ વાત કરી કે 50 થી વધુ એવી જગ્યાઓ છે કે જ્યાં અધિકારીઓની ઘટ છે, ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય. અને ચર્ચાઓ ખાસ એવી થઈ રહી છે કે રાજકોટની અંદર જ્યારે TRP અગ્નિકાંડ થયો એ બાદથી કોઈ પણ અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર કામ કરવા માટે રાજી નથી. આ પ્રશ્નને લઈને જ્યારે અમે રાજકોટના મેયર નેહલ શુકલ પાસે ગયા અને આ આખા સમગ્ર જે મામલો છે એને લઈને એમની સાથે વાત કરી, ત્યારે રાજકોટના મેયર નેહલ શુકલે શું સ્પષ્ટતા આપી છે એ પણ સાંભળીએ. સ્માર્ટ સિટીની દોડમાં આગળ વધતું રાજકોટ હવે ક્યાંક અધિકારીઓની ઘટના કારણે તેમનો વિકાસ રૂંધાતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 1, 2, 5 નહીં પરંતુ 50 થી વધુ ક્લાસ 1 અને 2 અધિકારીઓ છે તેમની ઘટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર છે. આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે નેહલભાઈ શુક્લ, તેમની સાથે જ વાત કરીશું. નેહલભાઈ, શું કહેશો? આ ગત જનરલ બોર્ડની અંદર પણ આ પ્રશ્ન ઉઠ્યો હતો કે કેટલા અધિકારીઓની ઘટ છે અને કેટલા અધિકારીઓ ઇન્ચાર્જ છે?
રાજ્ય સરકાર એના સેટઅપ મુજબ ગુજરાતભરના દરેક કોર્પોરેશનને ઓફિસરોની ફાળવણી કરતી હોય છે. અમુક ઇન્ચાર્જ જગ્યાઓ જે છે ત્યાં કોર્પોરેશનને કાયદેસર જે ભરતીની પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયા ચાલી રહી હોવાથી પણ ઘણી વખત વિલંબ થતો હોય છે. અમુક જે ક્લાસ 1 ઓફિસરોની ઘટ છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક કાયદાકીય કેસો છે જેને લીધે નિર્ણય નથી લઈ શકાતો, માટે એ જગ્યામાં તમે ભરી પણ નથી શકતા અને બીજા કોઈ વ્યક્તિને કરાવી પણ નથી શકતા. એટલે આ ઘણી બધી પરિબળો છે જેને લીધે આ ઘટનાઓ ઉદ્ભવતી હોય છે. પરંતુ રાજ્ય સરકાર ખૂબ સારી રીતે આનો ઉકેલ લઈ આવી અને કોર્પોરેશનનો વહીવટ સુચારું ચાલે એ માટે અને અમે લોકો પણ એ માટે પ્રયત્નશીલ છીએ. જે કેસ ચાલી રહ્યો છે કોર્ટની અંદર, એમાં તમે કઈ રીતની આગળની એ તો કોર્ટ મેટર છે, એટલે કોર્ટનું જજમેન્ટ જે આવે નહીં ત્યાં સુધી એમાં નિર્ણય લઈ શકાતો નથી કાયદાકીય પ્રક્રિયા મુજબ. ચોક્કસથી સાહેબ, એક એવી પણ વાત છે કે જે અત્યારે જનરલ બોર્ડની અંદર અધિકારીઓ ક્યાંક કોર્પોરેટરશ્રીઓના જવાબ આપવામાં પણ ઓલું ઇન્ચાર્જ અધિકારીઓ છે તે પૂરતા જવાબ તેમની પાસે નથી હોતા, એવું પણ લાગી રહ્યું છે. ના, એવું જરા પણ નથી. અધિકારીશ્રીએ જનરલ બોર્ડમાં જવાબ આપવા જ પડે અને જનરલ બોર્ડમાં કમિશનરશ્રી જવાબદાર હોય છે અને કમિશનર વતી એ લોકો જે તે બ્રાન્ચના અધિકારી જવાબ આપતા હોય છે. એટલે જનરલ બોર્ડના જવાબ નથી મળ્યા એવી કોઈની ફરિયાદ આવેલ નથી. ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ જે રીતે આઈએએસ અધિકારીઓની બદલી થઈ, પરંતુ રાજકોટને ક્યાંક અધિકારીઓ નથી મળ્યા અને ખાનગી એવી કેવી પણ વાત છે કે રાજકોટની અંદર અધિકારીઓ છે તે પોતાનું ટ્રાન્સફર લેવા માટે નક્કી નથી કરી શકતા. એનું કારણ તમને શું લાગે છે? એટલે આ સવાલ મારા પરવ્યુનો નથી. રાજ્ય સરકાર આઈએએસ ઓફિસરોની બદલી કરતી હોય છે. રાજ્ય સરકાર જ આ બાબતે જણાવી શકે, પણ રાજકોટ કોર્પોરેશન ગુજરાતના લીડિંગ કોર્પોરેશન પૈકીનું એક છે અને અહીંયા અધિકારીઓ આવવા માટે હંમેશા રાજી ખુશીથી તૈયાર જ હોય છે, પરંતુ કેસ ટુ કેસ દરેક ઘણી વખત પરિસ્થિતિ જુદી હોય. એક અંતિમ પ્રશ્ન, લોકોએ તમને મેયર તરીકે ખૂબ આવકાર્યા છે, કર્મનિષ્ઠ મેયર તરીકે તમને બિરદાવ્યા છે. આ મુદ્દે તમે કઈ રીતે આગળ વધશો? કારણ કે અત્યારે લોકોને ઘણા ધક્કા પોતાના કામ માટે ખાવા પડતા હોય છે, એકને કામ માટે વારંવાર આવતું. ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટના મેયરની અમારી પ્રદેશ નેતાગીરી, શીર્ષસ્થ નેતાગીરીએ જવાબદારી સોંપી છે, ત્યારે જે ભારતીય જનતા પાર્ટીની લોકાભિમુખ પોલિસી છે એ મુજબ હું કામ કરું છું. આમાં કોઈ વ્યક્તિ વિશેષનો કોઈ ઉલ્લેખ નથી ને લોકોને ધક્કા ન ખાવા પડે એના માટે જ ટેકનોલોજીના માધ્યમથી અમે લોકો આગળ વધીએ છીએ. કોર્પોરેશને પોતાના ફરિયાદ નંબર જનરલાઇઝ 155-304 જાહેર કરેલા છે. મેં મેયર તરીકે વ્યક્તિગત ધોરણે મારો પર્સનલ મોબાઈલ નંબર પણ આપેલો છે અને આજે ફરી આપના માધ્યમથી લોકોને કહું છું કે મોબાઈલમાં ફોન કરવા કરતાં તમારો વોટ્સઅપ મેસેજ ફોટા સાથે તમારો વોર્ડ નંબર, તમારું નામ, મોબાઈલ નંબર અને ફરિયાદની વિગત આટલું મૂકશો તો તમારું કામ ખૂબ સરળતાથી થઈ શકે એવું છે. ચોક્કસથી. તો આ હતા નેહલભાઈ શુક્લ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે. તેમના દ્વારા પણ જે જણાવવામાં આવ્યું છે કે ક્યાંક કોર્ટ મેટરના કારણે જે અધિકારીઓની ઘટ છે તે જોવા મળી રહી છે. આગળના દિવસોમાં તે રાજ્ય સરકાર સમક્ષ તેમની પૂરતી રજૂઆત છે તે કરી અને જે પણ કાંઈ અધિકારીઓની ઘટ છે તેમાં પૂરતી તાકીદ છે તે લેશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ. એમનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા કાયદેસરની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે, પરંતુ કેટલીક કાનૂની ગૂંચવણો અને કોર્ટના મેટરના કારણે અમુક નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે આ નિર્ણયો લેવામાં કેટલો વિલંબ થાય છે અને કોર્ટની મેટર હવે આગળ આમાં શું સ્વરૂપ ધારણ કરે છે અને રાજકોટના વિકાસને વેગ ક્યારે મળે છે? અત્યારે રાજકોટનો જે વિકાસ રૂંધાયેલો પડ્યો છે એને ક્યારે હવે વેગ મળે છે અને ક્યારે એમના કામ કરનારા અધિકારીઓ મળે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.